તો વાત કરીએ એક મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ઓવેસીની પાર્ટી ગુજરાતમાં પોતાના ઉમેદવાર ઉતારશે। તો ગાંધીનગર અને ભરૂચ બેઠક પરથી એઆઈએમઆઈએમ પાર્ટી પોતાનો ઉમેદવાર ઉતારશે। ગાંધીનગરમાં અમિત શાહની લીડમાં ઘટાડો થઈ શકે છે। તો ભરૂચ બેઠક પર ગઠબંધનના વોટ તોડશે એઆઈએઆઈએમ પાર્ટીનો ઉમેદવાર। જો પોતાના ઉમેદવાર ઉતારે છે તો આ બેઠકો ઉપર થોડા અંશે અસર દેખાઈ શકે છે। ત્યારે અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ઉમેદવાર ઉતારવાની વાત જે રીતે સામે આવી છે, સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે। ધવલ, ઓવેસી પોતાની પાર્ટીના ઉમેદવારને ઉતારશે તેવી વાત સામે આવી છે, શું છે જાણકારી ને કઈ કઈ બેઠક ઉપર તે ઉતારી શકે છે? જી ચોક્કસ હિના વાત કરવામાં આવે તો જે ગુજરાતના મીમના જે પ્રમુખ છે સાબિર કાબલીવાલા તેમણે સ્પષ્ટતા કરી છે કે જે ગુજરાતની અંદર છે તે ઓવેસીની પાર્ટી છે જે બે બેઠકો ઉપર પોતાના ઉમેદવાર છે તે ઉભા રાખશે। તે બે બેઠકોનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક ઉપર મીમ પોતાના ઉમેદવાર ઉભા રાખશે। હજી સુધી ઉમેદવાર નક્કી નથી કરવામાં આવ્યા, પરંતુ જે હાઈકમાન્ડની સૂચના મળી છે તે પ્રમાણે મીમ પોતાના બે બેઠક ઉપર ઉમેદવાર ઉભા રાખશે। એટલે કે કહી શકાય છે કે ભરૂચ બેઠક ઉપર આગળ મુસ્લિમ મતદારો નહીં તો 5% જેટલા ભરૂચ બેઠક ઉપર જોવા રહ્યા છે। એટલે ગઠબંધનને ત્યાં આગળ ફટકો પડે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। તો ઉમેદવાર ઉતારશે તો અમિત શાહની જે લીડ ગણવામાં આવે છે કે 8 થી 9 લાખની લીડથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જીતે તેવી શક્યતા છે। ત્યાં આગળ પણ લીડમાં ઘટાડો કરી શકે તેવી પણ શક્યતાઓ દેખાય છે। એટલે કે અત્યાર સુધી 2 સીટ ઉપર તે પોતે ઉમેદવાર ઉભા રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખે તો નવાઈ નહીં। જી ધવલ, આભાર।